ઓકે, મેક્સિકન ડિશ છે. મેક્સિકન. હા, તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે? ઇન્ગ્રેડિયન્ટ્સમાં સાલ્સા છે, ટમેટો સાલ્સા, કેરેટ, કેબેજ, કોરિએન્ડર, jalapeno ચીલીઝ, ચીલી રેલિશ જે ચીલી સોસ છે એ લોકોનો, ઓકે, ક્યુમિન, કોરિએન્ડર પાવડર, ચીઝ. પ્રી પ્રિપરેશનમાં કેટલો ટાઈમ જાય છે જો પ્રી પ્રિપરેશન હોય તો? પ્રી પ્રિપરેશનમાં પ્રોબેબલી 15 મિનિટ્સ થશે, કારણ કે સાલ્સા જે બનાવવાનો છે, ચોપ ટમેટોઝ ને અનિયન્સ ને કોરિએન્ડર ને ઓકે, ચોપ કરીને જે સાલ્સા બનાવ્યો છે, અને જે મકાઈની રોટી બનાવી છે ટેક્સ અબાઉટ 5 to 8 મિનિટ્સ એને રોલ કરવા માટે. ઓકે, સ્ટાર્ટ કરીએ તો મેક્સિકન સ્પાઇરલ રેપ. બિલકુલ. આપણે પહેલા રેપનો મસાલો સોતે કરી દઈશું. પોસિબલ છે કે મેક્સિકન સ્પાઇરલ રેપ દરેક જગ્યાએ જુદા જુદા હોય, રેસ્ટોરન્ટ ટુ રેસ્ટોરન્ટ ઓર સિટી ટુ સિટી ઓર કન્ટ્રી ટુ કન્ટ્રી? પોસિબલ છે કે જે મને ઇન્ગ્રેડિયન્ટ્સ અવેલેબલ મળ્યા છે એનાથી હું બનાવવાનો છું. ઓકે, જેમ કે પનીર આપણે એની અંદર રેપમાં નાખવાના છે, ફેટા ચીઝ જે યુઝ્યુઅલી અબ્રોડમાં અને મોટા મોટા સિટીઝમાં ઇન્ડિયામાં મળે છે, એટલે ફેટા ચીઝની જગ્યાએ મેં પનીરની યુઝ કર્યું છે, પણ પનીરની જગ્યાએ સબસ્ટિટ્યુટ છે. અચ્છા, કોરિએન્ડર છે એની જગ્યાએ તમે બીજા કોઈ હર્બ્સ બી લઈ શકો છો, અને કેપ્સિકમ હોય તો બી સારું, ના હોય તો બી સારું. ઓકે, એટલે જુદી જુદી પ્રોસેસ સેમ છે. મોસ્ટલી જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ એને કહેવાય ને કે એ ના હોય તો એના ઓપ્શનમાં જે સેટ થાય એ આપણે લઈ શકીએ છીએ. રાઈટ. 2 ટીસ્પૂન જેટલું ઓઇલ લઈશું. અને બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ ને ટોસ કરવા માટે કેરેટ્સ ઓકે, 30 ગ્રામ્સ જેટલા ઝીણા સમારીને લીધા છે. ઝીણા સમારેલા છે. કાચા અડધા પાકા ને અડધા કાચા વેજીટેબલ્સ મને ગમે છે, એટલે યુઝ્યુઅલી આની અંદર બધું જયારે રેપ બાઇટ કરીશું ત્યારે અંદર ક્રિસ્પી વેજીટેબલ્સ. ઓકે, થોડા રો અને થોડા કુક. યસ. 30 ગ્રામ્સ જેટલા કેપ્સિકમ, 20 ગ્રામ્સ જેટલું પનીર, ઓકે, jalapeno ચીલીઝ 1 સ્પૂન જેટલા, અને સ્પાઇસી કરવા હોય તો વધારે સ્પાઇસી કરી શકીએ છીએ, અચ્છા, એટલે હું થોડું મને સ્પાઇસી ભાવે છે એટલે હું સ્પાઇસી કરું છું. ક્યુમિન ½ સ્પૂન, જીરું પાવડર, જીરું પાવડર, કોરિએન્ડર ½ સ્પૂન, ઓકે, ધાણા જીરું પાવડર, ધાણા જીરું, અને સોલ્ટ ટેસ્ટ પ્રમાણે, અને કોરિએન્ડર લીવ્સ અબાઉટ 1 ટેબલસ્પૂન જેટલા. ઓકે, કેબેજ અબાઉટ 20 ગ્રામ્સ જેટલા એડ કરીશું. કેબેજને નાના નાના પીસીસ કેરેટ્સના છે. અને કેબેજ કુક થતા બહુ વાર નથી થતો, એટલે એને લાસ્ટમાં એડ કર્યા છે. હવે મેક્સિકન સ્પાઇરલ રેપનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે, એટલે આપણે રોટીને શેકી લઈએ. રોટી ઓલરેડી મેં બનાવીને રાખેલી છે, અને આપણે શેકી લઈશું. ઓકે, શું પ્રોસેસ છે, કઈ રીતે એને રેડી કરીએ છીએ? રોટી માટે 100 ગ્રામ્સ મેદો લીધો છે, 60 ગ્રામ્સ ઓફ મિલ કોર્ન લીધો છે, ઓકે, મિલ કોર્ન એટલે જે મકાઈનો યલો લોટ લોટ જે કહેવાય છે, રાઈટ, ઓકે, કોર્નફ્લોર નહીં, કોર્નફ્લાવર નહીં, અને 10 ગ્રામ્સ ઓફ અજવાઈન, 5 ગ્રામ જેટલું ચીલી ફ્લેક્સ કા ચીલી પાવડર હોય તો ચીલી પાવડર, અને સોલ્ટ. પેપર બી નાખી શકો છો આની અંદર અગર તમારે પેપર થોડું સ્પાઇસી ને ચટપટું કરવું હોય તો. અને આ રોટી પ્રિપેર કરવા માટે કેવો લોટ તૈયાર કરીએ છીએ? સોફ્ટ રાખીએ છીએ કે થોડો કઠણ રાખીએ છીએ? થોડો એને કઠણ રાખીએ છીએ. ઓકે, ઓલ ધ વે મેં એને કુક નથી કરી, કારણ કે હજી અવનની અંદર મસાલાને સ્ટફ કરીને મૂકીશું, એટલે જો ઓલ ધ વે મેં એને કુક કરી હોત તો વધારે પ્રોબ્લી ક્રિસ્પી અને બળી જાત અંદર, એટલે મેં અધવચ્ચે રોકી દીધી છે. હવે રોટી રેડી થઈ ગઈ છે, એટલે આપણે એની અંદર એનો મસાલો કરીને મસાલો સ્ટફ કરીને અવનની અંદર મૂકી દઈશું. ઓકે, એ પહેલા ચીલી પેસ્ટ, ચીલી રેલિશ અને સાવ ક્રીમ ને આપણે અપ્લાય કરીશું. અચ્છા,
એકદમ સ્પાઇસી આવે છે એકદમ સ્પાઇસી આવે છે. સાવર ક્રીમ લે છે. સાવ ક્રીમ 1 ટેબલ સ્પૂન જેટલું. ઓકે. પ્રોપરલી રોલ કરી દે છે. એને પ્રોપરલી ટાઈટ રોલ કરવું જરૂરી છે. પ્રીહીટેડ ઓવન છે જે મેં 200 ડિગ્રી પર પ્રીહીટ કર્યું હતું 5 મિનિટ પહેલા. ઓવનમાં સ્પાઇરલ રેપ મેં અત્યારે મૂકી દીધું છે એટલે આપણે 5 મિનિટ પછી એને બહાર કાઢીશું. ઓકે. આપણો સ્પાઇરલ રેપ બેક થઈ ગયો છે. એની ઉપર આપણે સાલ્સા અને ચીઝ થી એને ગાર્નિશ કરીશું. ઓકે. હવે આને આપણે ફાઇનલી પાર્સલી સાથે ગાર્નિશ કરીશું. મેક્સિકન સ્પાઇરલ રેપ રેડી છે ખાવા માટે. આની સાથે હું વુડ રેકમેન્ડ કે એની સાથે કોઈ પણ કોલ્ડ મોકટેલ લઈ શકાય. ઓકે.